હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો બેટા આપણે લાસ્ટ ટાઈમ 11th સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં લેક્ચર નંબર 11થમાં આપણે ભણ્યા હતા કે જ્યારે તમને બે અથવા બે કરતાં વધારે ઇનઇક્વાલિટીની સિસ્ટમ આપે અને એને ગ્રાફિકલી સોલ્વ કરવાનું કહે તો કઈ રીતે કરવી. ઓકે, એના આપણે એક્ઝામ્પલ્સ લાસ્ટ 2 લેક્ચરથી જોઈએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે થોડા એડવાન્સ ટાઈપના પણ આ જ તે થિયરીના એક્ઝામ્પલ જોઈએ. અને આજના લેક્ચરમાં બેટા આજે આપણે નવો જે કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો હતો 2 લેક્ચર પહેલાંથી એ આજના લેક્ચરમાં આજે આપણે પૂરો કરી નાખશું અને પછી નેક્સ્ટ લેક્ચરથી નવું કન્સેપ્ટ જોવાનું છે. બરાબર, તો આજના લેક્ચરમાં છે બેટા એ બે અથવા બે કરતાં વધારે તમને ઇનઇક્વાલિટીની સિસ્ટમ આપે, બરાબર છે, તો એને કઈ રીતે ગ્રાફિકલી સોલ્વ કરવું એ તો તમે ભણી જ ગયા છો, પણ થોડા બેટા આજે એડવાન્સ ટાઈપના આપણે સમજવાના છે. ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. સો હેડિંગ આપી દઈએ તો 11th સાયન્સમાં સબ્જેક્ટ છે આપણો મેથ્સ, ચેપ્ટર નંબર 6 લિનિયર ઇનઇક્વાલિટી, સુરેખ અસમતાઓ. અને આજનો જે લેક્ચર છે આપણો એ 12th લેક્ચર છે. ઓકે બેટા, અને આપણો હેડિંગ શું હતો, એક્ઝામ્પલ શું હતો, તો એ હતું બેટા સોલ્વ ધ ફોલોવિંગ સિસ્ટમ ઓફ ઇનઇક્વાલિટી ગ્રાફિકલી. ગુજરાતીમાં શું કહેવાય, તો આપેલ સુરેખ અસમતાઓને ગ્રાફની મદદથી, આલેખની મદદથી સોલ્વ કરો, ઉકેલો. ઓકે, તો ક્વેશ્ચન છે આપણો આજનો. ક્વેશ્ચન ઇઝ સોલ્વ 2x plus y greater than or equal to 4, x plus y less than or equal to 3 and 2x minus 3y less than or equal to 6. ઓકે, 3 લિનિયર ઇનઇક્વાલિટી આપી છે ને આને આપણે સોલ્વ કરવાની છે. ચાલો, તો પહેલાં આપણે ફર્સ્ટ માટે જોઈએ તો 4 2x plus y ઇનઇક્વાલિટી કાઢીને ઇઝ ઇક્વલ ટુ આપી દઈએ 4. તો x ઇઝ ઇક્વલ ટુ 0, તો y ઇઝ ઇક્વલ ટુ 4, એટલે અહીંયાથી પોઈન્ટ મને મળી ગયો 0,4 and y is equal to 0, then 2x is equal to 4, then x is equal to 2, એટલે અહીંયાથી સેકન્ડ પોઈન્ટ મળી ગયો મને 2,0. then 4x plus y is equal to 3, x is equal to 0, then y is equal to 3, so point is 0,3 and y is equal to 0, then x is equal to 3, so point is 3,0. and 4 2x minus 3y એટલે કે થર્ડ ઇનઇક્વાલિટીની વાત કરીએ ઇઝ ઇક્વલ ટુ 6, x ઇઝ ઇક્વલ ટુ 0, then minus 3y is equal to 6, then y is equal to minus 2, so point is 0, minus 2 and y is equal to 0, then 2x is equal to 6, then x is equal to 3, so point is 3,0. ઓકે, એટલે ટૂંકમાં જે આપણને 3 ઇનઇક્વાલિટી આપેલી હતી બેટા એને આપણે લાઇનમાં કન્વર્ટ કરી અને લાઇનને ડ્રો કરવા માટે 2 પોઈન્ટ્સ રિક્વાયર્ડ હોય તો 2 પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કરી લીધા. ઓકે, ને હવે આપણે ગ્રાફિકલી જોઈએ, 2 ડાયમેન્શનલ ગ્રાફ જોઈએ તો પહેલાં તો અહીંયા પોઈન્ટ જોઈ લો એટલે ગ્રાફ આપણને કઈ રીતે ડ્રો કરવું ખબર પડે. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં, ગ્રાફ ડ્રો કરીએ. So this one is x, x dash, y, y dash and origin એટલે કે ઉગમ બિંદુ. પહેલો પોઈન્ટ છે, તમે એક્સમાં જુઓ તો એક્સ કોર્ડિનેટ મોટામાં મોટું કેટલું છે, તો એક્સ કોર્ડિનેટ મોટામાં મોટું છે 3, તો અહીંયા હું લઉં છું 1 2 and 3. પછી તમે વાય કોર્ડિનેટ જુઓ મોટામાં મોટું તો કેટલું છે, વાય કોર્ડિનેટ છે મોટામાં મોટું 4, then 1 2 3 and 4. ઓકે, હવે નેગેટિવમાં જાઓ તો નેગેટિવમાં તો એક્સ કોર્ડિનેટ છે નહીં એટલે અહીંયા કંઈ જવાની નથી. વાય આમ કેટલો છે નેગેટિવમાં, તો -2, then -1 -2. ઓકે, હવે આપણે પોઈન્ટને લોકેટ કરીએ તો આ છે આપણો 0,4, આ છે આપણો
2,0 અને અહીંયા તમે જોઈ શકો છો કે 3 ઇનઇક્વાલિટીમાં ઇઝ ઇક્વલ ટુ આપેલું છે, એટલે આપણે ડાર્ક લાઇન ડ્રો કરશું. તો આ થઈ ગયું આપણી ફર્સ્ટ લાઇન. ઓકે, અને હવે ઓરલી જ હું તમને આમાં સમજાવીશ કે આમાં બેટા આપણે સોલ્યુશન રિજન એટલે ઉકેલ પ્રદેશ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ઓરિજિન એટલે કે 0,0ની હેલ્પ લઈએ છીએ. ઓકે બેટા, તો આમાં તમે 0,0 મૂકો તો 0 + 0 0, તો 0 છે એ 4 કરતાં મોટું ન કહેવાય, એટલે ઉગમ બિંદુ છે એ આના સોલ્યુશન રિજનમાં આવતું નથી, એટલે એ બેટા કઈ બાજુ આવશે? ઓપોઝિટ ટુ ઓરિજિન, એટલે ઉગમ બિંદુની વિરુદ્ધ સાઈડ આવશે. ઓકે, ચાલો સેકન્ડ લાઇન આપણે જોઈએ. તો સેકન્ડ છે 0,3 3,0. તો ધીસ વન ઇઝ 0,3 એન્ડ ધીસ વન ઇઝ 3,0. ઓકે, આ બંનેને આપણે જોઈન કરીએ ડાર્ક લાઇનથી. તો આ છે આપણી સેકન્ડ લાઇન. ઓકે, ધીસ વન ઇઝ ફર્સ્ટ, ધીસ વન ઇઝ સેકન્ડ. તો આમાં તમે બેટા ઓરિજિનની હેલ્પ લઈને આનું ઉકેલ પ્રદેશ એટલે કે સોલ્યુશન રિજન આપણે ફાઇન્ડ આઉટ કરીએ. આ જે બ્લેક કલરની લાઇન છે એ, તો તમે ઓરિજિન મૂકી દો તો 0 + 0 0, 0 <= 3. તો યસ, સાચી વાત છે, 0 છે એ 3 કરતાં નાનો જ કહેવાય. તો આ જે લાઇન છે એને ઇનઇક્વાલિટીની સિસ્ટમ છે એનું સોલ્યુશન રિજન ક્યાં આવશે? ઓરિજિન બાજુ, કેમ કે ઓરિજિનની વેલ્યુ આમાં મૂકતા ઇક્વેશન છે એ સેટિસ્ફાઈ થાય છે એટલે. ઓકે, એન્ડ થર્ડ હવે લાઇન ડ્રો કરીએ તો 0,-2, એટલે ધીસ વન ઇઝ 0,-2 એન્ડ 3,0, તો ધીસ વન ઇઝ 3,0. તો છે જ તે. ઓકે, આમાંથી આપણે લાઇન ડાર્ક લાઇન પાસ આઉટ કરીએ તો આ છે આપણી થર્ડ લાઇન. અને આ થર્ડ લાઇનમાં ઓરિજિન મૂકીએ બેટા તો 0 - 0, એક્સની જગ્યાએ એક્સ કોઓર્ડિનેટ 0, વાયની જગ્યાએ વાય કોઓર્ડિનેટ 0, દેન 0 - 0 0, તો 0 છે એ 6 કરતાં નાનું જ કહેવાય. તો આમાં કે સેટિસ્ફાઈ થઈ ગયું, એટલે ઓરિજિન ઉપરની સાઈડ છે, એટલે આનું સોલ્યુશન એ ક્યાં આવશે? ઉપરની સાઈડ આવશે. એટલે એને મેં એરોથી શો કરી દીધા. હવે આપણે શું કરવાનું છે? એવો એક પાર્ટ, એવો એક ભાગ ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જેમાં આ 3 એરો મીટ કરતા હોય, ભેગા થતા હોય. તો તમે જોઈ શકો છો કે આ એરો ઉપરની સાઈડ છે, એટલે આના જેટલા નીચેના પાર્ટ છે એ તો ક્યારેય આન્સરમાં આવશે નહીં, કેમ કે આ એરો ઉપરની સાઈડ છે. તમે આ લાઇનનું વિચારો, આ જે બ્લેક કલરની લાઇન છે એ નીચેની સાઈડ છે, તો એના ઉપરના જેટલા પણ પાર્ટ આવે છે એમાંય ક્યારેય આન્સર આવશે નહીં. તમે આ ફર્સ્ટ લાઇન જો તો આમાં એરો ઉપરની સાઈડ છે, તો આની જેટલા નીચેના પાર્ટ છે, નીચેના પાર્ટ કયા થઈ ગયા? તો કે આ થઈ ગયો, બરાબર છે, પછી આ થઈ ગયો, આ થઈ ગયો, એકય પાર્ટ આવશે નહીં. ઓકે, તો આન્સર શું આવશે? તો એ આપણે જો એક આ પાર્ટ વધેલો આપણને એક દેખાય છે, તો જો અહીંયા આપણે જોઈએ તો એરો મીટ થાય છે કે નહીં? તો આ બ્લેક કલરની લાઇનનો એરો એ નીચે આવશે, તો કે યસ થયો. પછી આ જો બ્લુ કલરની લાઇન છે એનો એરો ઉપર આવે છે, તો યસ અહીંયા આવે છે. અને આ લાઇનનો એરો ઉપર આવે છે, તો યસ અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો કે આટલો જે ટ્રાયેંગલનો પાર્ટ બને છે, આ જે ટ્રાયેંગલ બન્યો, આટલા પાર્ટમાં, આટલા ભાગમાં 3 એરો મીટ કરે છે. 3 એરો, 3 જે ઇનઇક્વાલિટી છે એના સોલ્યુશન રિજિયન આમાં કોમન આવે છે આ પાર્ટમાં. તો આપણો આન્સર શું આવશે? આ પાર્ટને આપણે ડાર્કથી શો કરી દેવાનું. સો ધીસ વન ઇઝ અવર આન્સર. આને આપણે શું કર્યું કહેવાય? તો આને આપણે બેટા આ 3 ઇનઇક્વાલિટીના સોલ્યુશનને ગ્રાફિકલી સોલ્વ કર્યું કહેવાય. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નાઉ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ solve x - 2y <= 3, 3x + 4y <= 12, sorry, greater than or equal to 12, and x greater than or equal to 0 and y greater than or equal to 1. ઓકે, આમાં આપણને 4 લિનિયર ઇનઇક્વાલિટી આપી છે અને આને આપણે ગ્રાફિકલી બેટા સોલ્વ કરવાની છે. ઓકે, સો નાઉ સોલ્વ કરીએ વન બાય વન. સો 4x - 2y = 3. સો x = 0, then -2y = 3, then y = -3/2. So point is 0, -3/2. Okay, now
y is equal to 0, then x is equal to 3. So point is 3, 0. For second line, 3x plus 4y is equal to 12. So x is equal to 0, then 4y is equal to 12, then y is equal to 3. 12 by 4 become 3. Then point is 0, 3, and y is equal to 0, then 3x is equal to 12. So x is equal to 4. 12 by 3 become 4. So point is 4, 0. And now third, 4 x is equal to 0. તો આ તો તમે જોઈ શકો છો, આ તો ઇક્વેશન કોનું છે બેટા? વાય એક્સિસનું છે. ઓકે, આની ઉપર આપણે ડિસ્કસ કરેલું છે. અને ફોર્થ લાઈન જોઈએ તો 4 y ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તમે જોઈ શકો છો, એમાં એક્સવાળી ટર્મ નથી, તો આ છે બેટા પેરેલલ ટુ એક્સ એક્સિસ. અને ક્યાંથી પાસ થશે? તો y ઇઝ ઇક્વલ ટુ 1 માંથી પાસ થશે. ઓકે, અને સાથે એ ડિસ્કસ કરી લઈએ કે બધામાં બેટા ઇક્વલ ટુ આપેલું છે, એટલે આપણે ડાર્ક લાઇન ડ્રો કરશું. ઓકે, ચાલો ગ્રાફ ડ્રો કરીએ. તો પહેલાં પોઈન્ટ આપણે જોઈ લઈએ કે પોઈન્ટથી આપણને સ્કેલ લેવાની ખબર પડશે. તો પોઈન્ટ છે એટલે દૂર દૂર નથી, મોટા નથી, એટલે આપણે ઇઝીલી ડ્રો કરી નાખીએ. સો this one is x, this one is x dash, y dash and origin. Okay, now maximum x coordinate is 4, then 1, 2, 3 and 4, and maximum y coordinate is, the y coordinate is 3. So 1, 2 and 3. Okay, નેગેટિવમાં જોઈએ તો નેગેટિવમાં એક્સ કોર્ડિનેટ, એક્સ યામ તો નેગેટિવમાં બેટા કંઈ દેખાતું નથી, બટ વાય યામ મને નેગેટિવમાં દેખાય છે -3/2, એટલે -1.5 થયું ને, તો -1 અને -2 આમ લઈ લઉં છું. ઓકે, ચાલો ડ્રો કરીએ. તો આપણી જે ફર્સ્ટ લાઇન હતી એના પોઈન્ટ હતા 0, -3/2, એટલે આ આવે 0, -3/2, એટલે -1.5. તો ઓબ્વિયસ છે બિટવીન -1 to -2 આવશે, -1 અને -2ની વચ્ચેની સાઈડ. ઓકે, નાવ સેકન્ડ પોઈન્ટ ઇઝ 3, 0. સો હિયર ધીસ પોઈન્ટ ઇઝ 3, 0. અને ડાર્ક લાઇન ડ્રો કરીએ બેટા, તો આ છે આપણી ડાર્ક લાઇન. ઓકે, ઓરિજિનની હેલ્પથી આપણે સોલ્યુશન રિજિયન પણ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. ધીસ વન ઇઝ ફર્સ્ટ લાઇન. તો 0, 0 આમાં મૂકી દો બેટા. તો 0 - 0, 0, તો 0 છે એ 3 કરતાં નાનું જ કહેવાય, એટલે કે આ જે ઇનઇક્વાલિટી છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ. તો ઉગમ બિંદુ એટલે કે ઓરિજિનની ઉપરની સાઈડ છે, તો આ ક્યાં આવશે બેટા? ઉપરની સાઈડ આનું સોલ્યુશન રિજિયન આવશે. ઓકે, નાવ સેકન્ડ લાઇનને આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ. એને આપણે બ્લેક પેનની હેલ્પથી ડ્રો કરીએ એટલે શો થાય. તો 0, 3, તો 0, 3 અહીંયા આવે. 4, 0, તો આ છે આપણું બેટા 4, 0, અને આ બંનેમાંથી આપણે એક લાઇન પાસ આઉટ કરીએ, તો આ છે આપણી સેકન્ડ લાઇન. ઓકે, અને સેકન્ડ લાઇન છે, તો સેકન્ડ લાઇનમાં આપણે ઓરિજિનની હેલ્પથી આનો ઉકેલ પ્રદેશ સોલ્યુશન રિજિયન નક્કી કરીએ. તો મૂકો બેટા. તો 0 + 0, 0, 0 છે એ 12 કરતાં મોટું ન કહેવાય, માઉથ છે એ 0 તરફ ઓપન થાય છે, તો 0 છે એ 12 કરતાં મોટું નથી, એટલે આનું સોલ્યુશન રિજિયન છે એ ઓરિજિનની ઓપોઝિટ સાઈડ આવશે, ઉગમ બિંદુ તરફ આવશે નહીં, એટલે ઉપરની સાઈડ આવશે. ઓકે, નાવ x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 0 આપણી થર્ડ લાઇન છે. તો y એક્સિસ છે, એટલે y એક્સિસ આ રહી, એટલે આ છે આપણું x ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ છે આપણી થર્ડ ઇક્વેશન હતું, y એક્સિસ. અને y ઇઝ ઇક્વલ ટુ 1 પેરેલલ ટુ x એક્સિસ, તો આ છે આપણું y ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે અહીંયાથી આપણે ડ્રો કરું એક લાઇન. તો ધીસ વન ઇઝ y ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો પહેલાં તો આનું આપણે જોઈએ. તો જો આ જે થર્ડ હતું એ શું છે? x > 0, એટલે x કોર્ડિનેટ છે એની વેલ્યુ 0 કરતાં કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. તો ઓબ્વિયસ છે આ થર્ડ લાઇન છે એમાં રાઇટ સાઈડ જાઓ તો 0 કરતાં વેલ્યુ મોટી આવે, આ બાજુ તો 0 કરતાં નાની વેલ્યુ આવે. એટલે જે y એક્સિસવાળી જે થર્ડ લાઇન હતી એનું સોલ્યુશન રિજિયન બેટા રાઇટ સાઈડ આવશે. અને જે આપણે આ y ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે જે ફોર્થ લાઇન ડ્રો કરી છે બેટા, એમાં જોઈએ તો અહીં શું કહે છે? yની વેલ્યુ 1 અથવા 1 કરતાં મોટી. તો ઓબ્વિયસ છે કે yની વેલ્યુ તમે ઉપર જાઓ તો મોટી આવે, yની વેલ્યુ નીચે જાઓ તો નાની આવે, આ જે લાઇન છે એમાંથી.
તો આપણે ક્યાં જવાનું છે? વાયની વેલ્યુ 1 કરતાં મોટી બિગ જોવે છે, તો અહીંયા આપણે ઉપરની તરફ એરો કરશું. ઓકે. અને હવે જે 4 જે લિનિયર ઇનઇક્વાલિટી આપી હતી બેટા, એને આપણે ગ્રાફિકલી સોલ્વ કરી લીધું. ઇન્ડિવિજ્યુઅલ બધાના સોલ્યુશન રિજિયન આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા. અને હવે આપણે શું કરવાનું છે? તો એવો પાર્ટ નક્કી કરવાનો છે કે જે પાર્ટમાં આ 4 એરો મીટ કરતા હોય, ભેગા થતા હોય. તો નક્કી કરીએ બેટા. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં તો જો આ એરો છે એ ઉપરની તરફ જાય છે, આ લાઈનનો એરો. તો આની નીચેના જેટલા પણ પાર્ટ આવશે એ એક કંઈ નહીં આવે. ઓકે. સેમ આ લાઈન છે ઉપરની સાઈડ જાય છે, તો આની નીચેના એક કંઈ પાર્ટ આવશે નહીં. આ જે થર્ડ વાય એક્સિસવાળું હતું એ રાઈટ સાઈડ જાય છે, તો આ એક કંઈ પાર્ટ આવશે નહીં. તો કયા કયા વધ્યા એ આપણે જોઈ લઈએ. તો પહેલાં તો આ નક્કી કરીએ. તો અહીંયા જો આ ઉપરની સાઈડ આવે છે, તો કે યસ અહીંયા એક આવે છે આ ઉપરની સાઈડ. પછી આ ઉપરની સાઈડ પણ આ જો આ એરો છે એ ઉપરની સાઈડ જાય છે, એટલે આ પાર્ટ આવશે નહીં, આ પાર્ટ એ આવશે નહીં. બરાબર. તો હવે કયો પાર્ટ વધ્યો? તો આ જે ખુલ્લો પાર્ટ દેખાય છે ત્યાં આપણે વિચાર કરીએ. તો તમે જોઈ શકો છો આ છે ફર્સ્ટ એરો મળ્યો, પછી અહીંયાથી જો આ સેકન્ડ એરો મળ્યો આટલા પાર્ટમાં, અહીંયાથી જો ઉપર એટલે થર્ડ એરો મળ્યો, અને ચોથો એરો ક્યાં ગયો? તો આ છે અહીંયા. તે આ પાર્ટમાં 4 એરો મીટ થાય છે, એટલે આપણો આન્સર કયો આવશે બેટા? આ જે છે ધીસ વન ઇઝ અવર આન્સર. ઓકે. આને થોડું પછી આમ ખેંચી લઈએ તો ધીસ વન ઇઝ અવર આન્સર. એટલે આ જે મેં ગ્રાફિકલી શો કર્યું છે એ આપણો આન્સર આવશે. ઓકે બેટા. તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન છે એ સમજમાં આવ્યો હશે. મિનિમમ બેટા ન ખબર પડે તો પહેલાં એકવાર શાંતિથી વિડીયો જોઈ લેવાનો, અને પછી જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની, અને ત્યારબાદ જો કાંઈ અટકો તો પાછો વિડીયો એકવાર જોઈ અને ક્યાં તમારી ભૂલ હતી એ તમારે રેક્ટિફાઈ કરીને ફરીથી જાતે સમ ટ્રાય કરવાનો. ઓકે. મેથ્સમાં બેટા એવું હોય કે જેટલું તમે પેન અને પેપર ઉપાડીને સમ ટ્રાય કરવાની, સમ જાતે કરવાની ટ્રાય કરશો તો જ તમારું મેથ્સ સારું થશે. બાકી તમે મેથ્સના વિડીયો ગમે એટલા જોશો, ક્લાસમાં તમે ગમે એટલું ભણશો, બટ તમે પ્રેક્ટિસ નહીં કરો, ઓકે, તો મેથ્સ અથવા વોટ એવર કોઈ પણ જે સમ બેઝ જે હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી, બધા સાયન્સમાં તો બેટા બધા સબ્જેક્ટમાં સમ તો આવતા જ હોય. ઓકે. એટલે પ્રેક્ટિસ છે એ કરવી જ પડશે. બરાબર છે. તો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. ઠીક છે. ચાલો આગળ વધીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 4x + 3y <= 60, y > 2x, x > 3 and x, y > 0. આનો મતલબ એમ થાય કે x > 0 અને y > 0. બરાબર છે. આનો મતલબ એમ થાય. તો તમે ટોટલ જો બેટા તો 1 2 3 4 and 5 5 ઇનઇક્વાલિટી આપી છે, અને આને આપણે સોલ્વ કરવાનું છે. ચાલો ફટાફટ કરીએ. સો 4 ફર્સ્ટ લાઈન, તો x = 0 મૂકો તો 3y = 60, એટલે y થઈ ગયો બેટા 20. 60/3 એટલે 20. સો પોઈન્ટ ઇઝ 0,20. y = 0 મૂકો તો 4x = 60, એટલે x થઈ ગયો 60/4 એટલે 15. ઓકે. તો સેકન્ડ પોઈન્ટ થઈ ગયો આપણો 15,0. ચાલો ફર્સ્ટ લાઇનના 2 પોઈન્ટ મળી ગયા. 4 સેકન્ડ લાઇન, એમાં ઇનઇક્વાલિટી કાઢી નાખું તો y = 2x. તો આ તો તમે જોઈ શકો છો આમાં કોન્સ્ટન્ટ ટર્મ છે એ મિસિંગ છે, એટલે આ ક્યાંથી પાસ થતી હશે બેટા? ઓરિજિનમાંથી પાસ થતી હશે. અને સાઇન એ કેવી છે? તો સાઇન છે બેટા સેમ છે અહીંયા એક્સ અને વાયની, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટ, એટલે કે પ્રથમ અને ત્રીજા ચરણમાંથી પાસ આઉટ થતી હશે. ઓકે. ચાલો એટલે સેકન્ડ લાઇન પૂરી ગઈ. થર્ડ લાઇન જોઈએ. સો 4x = 3. તો આ તો તમે જોઈ શકો છો કે વાયવાળી ટર્મ મિસિંગ છે, એટલે વાયવાળી ટર્મ મિસિંગ હોય તો આ લાઇન છે એ પેરેલલ ટુ વાય એક્સિસ હોવાની, અને ક્યાંથી પાસ થશે? x = 3 માંથી પાસ થશે. તો આના માટે કંઈ 2 પોઈન્ટની રિક્વાયરમેન્ટ છે નહીં. ઓકે. એટલે આ થઈ ગઈ આપણી થર્ડ લાઇન. અને ચોથી ને પાંચમી શું છે? તો ચોથી છે x = 0 અને ફિફ્થ વન ઇઝ y = 0. તો આ x = 0 છે બેટા, એને તો આપણે y એક્સિસ કહીએ છીએ.
અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 છે એને આપણે એક્સ એક્સિસ કહીએ છીએ. યાદ રાખો બેટા, વાય એક્સિસ અને એક્સ એક્સિસ એક પ્રકારની લાઇન છે, રેખા છે. ઓકે, તો વાય એક્સિસનું ઇક્વેશન શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે વાય એક્સિસ ઉપર એક્સિયમ કેવો હોવાનો? એક્સ કોઓર્ડિનેટ 0 હોવાનો. એન્ડ સેમ સિમિલરલી એક્સ એક્સિસમાં વાય કોઓર્ડિનેટ 0 હોય, વાયમ 0 હોય, એટલે અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ છે આપણું 4th અને આ છે આપણું 5th ઇક્વેશન. ઓકે, અને આને આપણે ડ્રો કરીએ ગ્રાફિકલી. તો પેલા પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો પોઈન્ટ છે એટલે દૂર દૂર નથી, સ્કેલ લઈ લેશું. તો નેગેટિવમાં કંઈ પોઈન્ટ નથી. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એ આપણે થોડો મોટો ડ્રો કરીએ. તો ધીસ વન ઇઝ ઓરિજિન, વાય, વાય ડેશ, એક્સ ડેશ એન્ડ એક્સ. ઓકે, અને અહીંયા આપણે જોઈ લઈએ કે બધામાં ઇનઇક્વાલિટીમાં ઇઝ ઇક્વલ ટુ છે, એટલે બધી આપણે લાઈન કેવી ડ્રો કરીશું? ડાર્ક. તો ફર્સ્ટ પોઈન્ટ છે 0, પહેલાં આપણે જો એક્સ કોઓર્ડિનેટ જોઈએ, મોટા મોટો એક્સ કોઓર્ડિનેટ કેટલો છે? તો મોટા મોટો એક્સ કોઓર્ડિનેટ 15 છે. તો 5નો સ્કેલ લઈ લઈએ. 15 ને 20 છે ને, કેમ કે 1, 2, 3થી કરવા જશું તો 15 ને 20 તો બહુ દૂર દૂર આવશે, બરાબર છે, એટલે અહીંયા સ્પેસ છે નહીં. તો હું સ્કેલ લઉં છું 5નો. તો અહીંયા હું 5 લઉં છું, અહીંયા હું 10 લઉં છું અને અહીંયા હું 15 લઉં છું. અને સેમ 5, 10, 15 અને 20. તો ધીસ વન ઇઝ 0, 20 એન્ડ ધીસ વન ઇઝ 15, 0. ઓકે બેટા, અને હવે આપણે એક ડાર્ક લાઇન ડ્રો કરીએ આમાંથી. તો આ થઈ ગઈ આપણી ડાર્ક લાઇન અને આ છે આપણી ફર્સ્ટ નંબરની લાઇન. અને અહીંયા આપણે જોઈએ તો આ ઓરિજિનની હેલ્પ લઈ અને આનું આપણે સોલ્યુશન રિજન નક્કી કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા બેટા 0, 0 મૂકી દો. 0 + 0, 0. તો 0 છે એ 60 કરતાં નાનું છે, એટલે અહીંયા સોલ્યુશન રિજનમાં એરો ક્યાં આવશે? ઓરિજિન સાઈડ આવશે, નીચેની સાઈડ આવશે. ઓકે, ચાલો. સેકન્ડ તો કયું છે બેટા? y ઇઝ ઇક્વલ ટુ 2x. તો y ઇઝ ઇક્વલ ટુ 2x એટલે કે એ તો ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાંથી પાસ થશે, બરાબર છે. તો એ થઈ ગયું આપણું y ઇઝ ઇક્વલ ટુ 3x, સેકન્ડ લિનિયર ઇનઇક્વાલિટી. ઓકે, અને આનું આપણે સોલ્યુશન રિજન નક્કી કરીએ તો ઓબ્વિયસ છે કે સેકન્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ આખું બહાર છે, તો આની હેલ્પ લેવાય. તો સેકન્ડ ક્વોડ્રન્ટની હેલ્પ લો, માઇનસ પ્લસ. તો માઇનસ પ્લસ વાળો એટલે -1, 2 મૂકી દઉં આમાં. તો મૂકો તો y છે બેટા 2, x છે -1. તો 2 છે એ -2 કરતાં મોટું હોય તો યસ, 2 છે એ -2 કરતાં મોટું જ હોય, એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ છે એ ઉપરની તરફ છે, એટલે આનું સોલ્યુશન રિજન એ ઉપરની સાઈડ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. આને આપણે ઇરેઝ કરી નાખીએ. સો થર્ડ છે x ઇઝ ઇક્વલ ટુ 3. તો x ઇઝ ઇક્વલ ટુ 3 એટલે અહીંયા જો 3 છે 0 અને 5ની કંઈક વચ્ચે હશે બેટા. તો 0 અને 5ની વચ્ચેથી એક લાઇન ડ્રો કરું કે જે કોનું હોય બેટા? પેરેલલ ટુ y એક્સિસ. એટલે જો પેરેલલ ટુ y એક્સિસ છે, એટલે સપોઝ આ લાઇન છે આપણી થર્ડ. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ 3. અને આનું સોલ્યુશન રિજન નક્કી કર્યો કે આ એરો જોઈએ થોડુંક મિક્સઅપ થઈ ગયું, એટલે આને હું થોડુંક આમ આપી દઉં છું ઉપરની સાઈડ. અહીંયા જો શું કહે છે? એક્સની વેલ્યુ છે એ 3 કરતાં મોટી હોવી જોઈએ. તો ઓબ્વિયસ છે, તમે રાઇટ સાઈડ જાઓ તો જ એક્સની વેલ્યુ 3 કરતાં મોટી આવે, 5, 10, 15 એમ આવે ને. એટલે આનું જે સોલ્યુશન રિજન છે એ ક્યાં આવશે? રાઇટ સાઈડ આવશે. અને x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તો બેટા x ઇઝ ઇક્વલ ટુ 0 છે, એટલે આ છે ફોર્થ લાઇન. અને આ છે y ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ એક્સિસ, એટલે આ છે આપણી ફિફ્થ લાઇન. બટ અહીંયા તમે જોઈ શકો છો કે x અને y બંનેની વેલ્યુ 0 કરતાં મોટી. તો ઓબ્વિયસ છે, તમે જો એક્સની વેલ્યુ 0 કરતાં મોટી હોય તો રાઇટ સાઈડ જવું પડે 0થી, અને વાયની વેલ્યુ 0 કરતાં મોટી જ હોય તો ઉપરની સાઈડ કરવું જોઈએ. અથવા યાદ રાખો, જ્યારે પણ તમને આવું આપે એક્સ અને વાય બંને 0 કરતાં મોટા એટલે બંને પોઝિટિવ હોય તો તમારો આન્સર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવે, કેમ કે પ્રથમ ચરણમાં તે બંને કેવા હોવાના? પોઝિટિવ હોવાના. એટલે જ્યારે પણ તમને આવું આપે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, તો સમજી જવાનું કે તમારો જે ઉકેલ પ્રદેશ છે, સોલ્યુશન રિજિયન છે, એ હંમેશા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ તો આ 5 એરો કયા પાર્ટમાં ભેગા થાય છે એ આપણે જોવાના છે. તો ચાલો જોઈએ. તો પહેલાં તમે જોઈ શકો છો કે આ એરો છે
એ નીચેની સાઈડ આવે છે એટલે ઓબ્વિયસ છે આ ઉપરના તો બધા વયા ગયા, આ એરો ઉપરની સાઈડ જાય છે એટલે નીચેના તો બધા વયા ગયા. ફર્સ્ટ કોર્ડિનેટની વાત કરું તો પછી તમે જુઓ તો આ એરો આ બાજુ આવે છે એટલે આ પણ વયા ગયા. તો વધ્યું શું? તો કે જો આ એક ટ્રાયેંગલ વધ્યો, એમાં આપણે જોઈએ તો જો આ એક એરો મીટ થયો તો કે યસ, આ બીજો એરો મીટ થયો તો કે યસ, પછી અહીંયાથી ત્રીજો એરો મીટ થયો યસ, અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો છે જ તે આ પાર્ટ, આ એરો ને આ એરો, એટલે આટલા પાર્ટમાં આજે આટલો પાર્ટ છે, આટલા પાર્ટમાં તમે જોઈ શકો છો કે 5 એરો મિક્સ થાય છે. એટલે આપણું જે સોલ્યુશન રિજિયન હશે એ આપણું આ હશે. આટલા પાર્ટમાં આ 5 જે ઇનઇક્વાલિટી છે, આ 5 ઇનઇક્વાલિટીના એરો એટલે કે 5 ઇનઇક્વાલિટીના સોલ્યુશન રિજિયન ભેગા થાય છે, આને આપણે સોલ્વ કર્યું કહેવાય. ઓકે, તમારો આન્સર આવશે આ ગ્રાફ. ઠીક છે બેટા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ક્વેશ્ચન છે સોલ્વ x plus 2y less than or equal to 10, x plus y greater than or equal to 1 and x minus y less than or equal to 0. આને આપણે ગ્રાફિકલી સોલ્વ કરવાનું છે. તો ચાલો જોઈએ. 4x plus 2y is equal to 10. તો x is equal to તમે આમાં 0 મૂકો બેટા તો 2y is equal to 10 થાય અને y is equal to 5 થાય. તો પોઈન્ટ મળી ગયો 0,5 અને y is equal to 0 મૂકો તો x is equal to 10 થાય. સો પોઈન્ટ ઇઝ 10,0. ઓકે, એટલે ધીસ વન ઇઝ અવર ફર્સ્ટ લાઇન. 4x plus y is equal to 1. ઓકે, અને આપણે સેકન્ડ લાઇન આપી દઈએ. સો x is equal to 0 then y is equal to 1. સો પોઈન્ટ ઇઝ 0,1 and if y is equal to 0 then x is equal to 1. So second point is 1,0. It means that this line is passing through these 2 points. Okay, and now moving from x minus y less than or equal to 0. So third line is, અને આપણે આપી દઈએ કે 4x minus y is equal to 0. This one is our third equation. So x, ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે કોન્સ્ટન્ટ ટર્મ છે એ મિસિંગ છે, એટલે આ છે બેટા એ ઓરિજિનમાંથી પાસ થશે, છે ને. કોન્સ્ટન્ટ ટર્મ 0 છે, મિસિંગ છે, તો માઇનસ વાય છે ને હું રાઇટ સાઈડ જવા દઉં તો એ પ્લસ વાય થઈ ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાંથી આ લાઇન પસાર થશે ઓરિજિનમાંથી પણ, કેમ કે સાઇન કેવી છે? સેમ છે એટલે. ઓકે, તો ચાલો હવે આપણે ડ્રો કરી નાખીએ ગ્રાફ. તો ગ્રાફ ડ્રો કરતાં પહેલાં જો બધા પોઈન્ટ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટના જ છે, એટલે આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટને થોડું મોટું ડ્રો કરીએ. So this one is origin, x, x dash, y, y dash. Okay. So અહીંયા તમે જોઈ શકો છો કે 5 અને 10 એવું છે, એટલે આપણે બબ્બેના સ્કેલ લઈએ, કેમ કે 10 તો બેટા બહુ ઓલું થઈ જશે, એટલે 2ના સ્કેલ લો તો 2, 4, 6, 8 and 10. સેમ ટુ સેમ અહીંયા 2, 4, 6, 8 and 10. તો પહેલી લાઇનના પોઈન્ટ કયા હતા? 0,5. તો 0,5 એટલે એ 4 અને 6ની વચ્ચે હોય, આ છે 0,5. 10,0 એ અહીંયા હોય બેટા 10,0. અને અહીંયા બેટા ઇનઇક્વાલિટીમાં બધી જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ છે, એટલે આપણે ડાર્ક લાઇન ડ્રો કરશું. તો આ છે આપણી ફર્સ્ટ નંબરની લાઇન. ઓકે, તમારે બેટા હંમેશા પહેલાંના લેક્ચરમાં પણ મેં કીધેલું છે કે હંમેશા સ્કેલની મદદથી ડ્રો કરવાની. ઓકે, જેટલો પણ ગ્રાફ હંમેશા મેથ્સ હોય, ફિઝિક્સ હોય, વોટ એવર ગ્રાફ આવે અથવા આકૃતિ ફિગર આવે ત્યારે હંમેશા તમારે પેન્સિલની હેલ્પથી જ તે દોરવાની. ઓકે, ચાલો ઓરિજિનની હેલ્પ લઈ અને આનું સોલ્યુશન રિજિયન એટલે કે ઉકેલ પ્રદેશ ફાઇન્ડ આઉટ કરીએ. તો 0,0માં મૂકી દો તો 0 + 0 0, તો 0 છે એ 10 કરતાં નાનો જ કહેવાય, એટલે ઇક્વેશન સેટિસ્ફાઈ થઈ ગયું. ઓરિજિન નીચેની બાજુ છે એટલે સોલ્યુશન રિજિયન નીચેની બાજુ આવશે. બરાબર, ચાલો સેકન્ડ છે 0,1 1,0. તો આ છે બેટા 1,0, આ છે આપણું 0,1. ઓકે, તો અહીંયાથી જો બ્લેકની હેલ્પ લઉં છું, પાસે પાસે પોઈન્ટ છે એટલે, તો આ છે આપણી સેકન્ડ લાઇન.
અને અહીંયા તમે જુઓ તો ઓરિજિનની હેલ્પ લઈને આપણે આનું સોલ્યુશન રિજન નક્કી કરીએ તો 0 + 0 0, તો 0 છે એ 1 કરતાં મોટું કહેવાય તો કે ન કહેવાય. એટલે આ ઇક્વેશન છે એ સેટિસ્ફાઈ થયું નહીં ઓરિજિનની કિંમત મૂકતા. તો ઓરિજિન નીચેની સાઈડ છે એટલે આનું સોલ્યુશન રિજન ક્યાં આવશે બેટા? ઉપરની સાઈડ આવશે, કેમ કે સેટિસ્ફાઈ નથી થતું એટલે. અને થર્ડ છે બેટા એ એવી લાઇન છે કે જે ઉગમ બિંદુમાંથી પાસ થાય છે અને ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વોડ્રન્ટમાંથી પાસ થાય છે. એટલે આ થઈ ગયું આપણું, એ બધી ડાર્કર લાઇન ડ્રો કરી છે કેમ કે ઇઝ ઇક્વલ ટુ છે, એટલે આ આપણી થર્ડ ઇક્વેશન થઈ ગયું. હવે આનું સોલ્યુશન રિજન ગોતવા માટે આપણે સેકન્ડ ઓર ફોર્થ ક્વોડ્રન્ટની હેલ્પ લઈએ. ઓકે, તો બેટા ફોર્થ ક્વોડ્રન્ટની હેલ્પ લઈએ કેમ કે સેકન્ડ ક્વોડ્રન્ટની તો બહુ હેલ્પ લીધી. તો ફોર્થ ક્વોડ્રન્ટ છે એ આપણે પ્લસ માઇનસ હોય, તો પ્લસ માઇનસ એટલે હું 1 - 2ની હેલ્પ લેવામાં મૂકો. તો એક્સની જગ્યાએ 1 મૂકો, માઇનસ વાયની જગ્યાએ -2, એટલે -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 1 + 2 3, 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો ઓબ્વિયસ છે બેટા આ તો ખોટું આવ્યું કેમ કે 3 છે કે 0 કરતાં નાનું ન કહેવાય. એટલે ફોર્થ ક્વોડ્રન્ટ આના સોલ્યુશન રિજનમાં આવતું નથી. એટલે આના સોલ્યુશન રિજનમાં સેકન્ડ ક્વોડ્રન્ટ આવશે, ઉપરની સાઈડ આવશે. ઓકે, અને હવે આપણે એવો કયો કોમન પાર્ટ છે કે જેમાં 3 એરો મીટ કરે છે તો જોઈ લો બેટા. તો આ તો બેટા એરો ઉપરની સાઈડ જાય છે એટલે આના નીચેના દરેક તો વયા ગયા આ બધા પાર્ટ. ઓકે, આ એરો ઉપરની સાઈડ જાય છે એટલે આના રીતે નીચેના પાર્ટ બધા વયા ગયા, આ બધા નાના નાના પાર્ટ. અને આ એરો ક્યાં બેટા? નીચેની સાઈડ આવે છે, આ ફર્સ્ટ છે એટલે. તો આ વયા ગયા, તો કયો કોમન પાર્ટ આવ્યો? તો અહીંયા આપણે જુઓ તો જો આટલો આ જે પાર્ટ છે એમાં આપણે 3 એરો મીટ કરાવવાની ટ્રાય કરીએ. તો અહીંયાથી જો આ એરો નીચે આવે છે, આ એરો ઉપર આવે છે અને આ એરો આ બાજુ આવે છે. એટલે આપણો આન્સર કયો આવશે? આ જે ગેપ છે ઇન્ફાઇનાઇટ સુધી ચાલશે, આ ગેપ છે એ આપણો આન્સર આવશે. ઓકે, કેમ કે આટલા પાર્ટમાં ઇન્ફાઇનાઇટ સુધી ચાલશે, આટલો પાર્ટમાં 3 ઇનઇક્વાલિટીના સોલ્યુશન રિજન મીટ થાય છે. સો આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ ધીસ ગ્રાફ. આ ગ્રાફ છે એ આપણા ક્વેશ્ચનનો આન્સર છે. કેમ ગ્રાફિકલી સોલ્વ કરવાનું કીધું હતું તો આપણે ગ્રાફિકલી સોલ્વ કર્યું કહેવાય. ઓકે બેટા, તો આઈ હોપ તમને આજનો લેક્ચર ખબર પડી હશે કે આજના લેક્ચરમાં આપણે શું શું ભણ્યા. તો લાસ્ટ આપણે 3 લેક્ચરથી આના આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. અને એ ટૉપિક કયો હતો? તો ટૉપિક હતો બેટા 2 અથવા 2 કરતાં વધારે ઇનઇક્વાલિટી આપે અને એને તમારે ગ્રાફિકલી સોલ્વ કઈ રીતે કરવી એ આપણો ટૉપિક હતો. ઓકે, તો આઈ હોપ આપણે અરાઉન્ડ 13 થી 14 સમ ગણ્યા છે 3 લેક્ચરનો અગર ટોટલ મારીએ તો આટલું તો બેટા પ્રેક્ટિસ માટે ઇનફ છે. ઠીક છે, તો આ બધી નોટ્સ પ્રિપેર કરો, જાતે ટ્રાય કરો. ઓકે, અને ન સમજાય અથવા કાંઈ પણ ડાઉટ્સ લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું તમને એનો આન્સર કોમેન્ટ બોક્સમાં જ આપી દઈશ. ઠીક છે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં હવે એક નવી કન્ટેન્ટ જોશું. ઓકે, થેન્ક યુ.